નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લીમાં છેલ્લા કેટલાય સમયથી સોનાના દોરાની તડફંચીના ગુનાઓ લોકોમાં ભયનું માહોલ સર્જી રહ્યા હતા। પોલીસ માટે માથાનો દુખાવો બની રહેલા આવા ગુનાઓ સામે અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 શંકામંદોની ધરપકડ કરી 4 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। 3 ડિસેમ્બરના બપોરના સમયે એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોડાસા રેલવે ફાટક બાયપાસ નજીક 2 ઇસમો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા। પોલીસે રોકી પૂછપરછ કરતા તેઓ અમદાવાદના જીતુ દેવી પૂજક અને ગુલાબ દેવી પૂજક હોવાનું જણાવ્યું હતું। વધુ પૂછપરછ દરમિયાન બંને ઝડપેલ ઇસમોએ સ્વીકાર્યું કે ભિલોડા બસ સ્ટેશન વિસ્તારમાં બસમાંથી એક સોનાની ચેઇનની ચોરી અને શામળાજી બસ સ્ટેશન અને શામળાજી મંદિર વિસ્તારમાંથી 3 સોનાની ચેઇનની તડફંચી કરી હતી। એસઓજી ટીમે વધુ તપાસ કરતા બંને પાસેથી કુલ 4 સોનાની ચેઇન અને 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। હાલ એસઓજી પોલીસ ટીમે 2 પોલીસ સ્ટેશનના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે તેમજ એસઓજી ટીમે ઝડપેલ 2 આરોપીઓની તપાસ હાથ ધરી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગરાસિયા તથા પીએસઆઈ શ્રી એચ રાઠોડ તથા એસઓજી સ્ટાફની ટીમ મોડાસા વિસ્તારમાં બાયપાસ ફાટક પાસે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન 2 શંકાસ્પદ ઇસમો તેઓને મળી આવેલા હતા, જેઓની પૂછપરછ કરતા તેઓ જીતુભાઈ પ્રકાશભાઈ દેવી પૂજક તથા ગુલાબભાઈ દેવકરણભાઈ દેવી પૂજક બંને રહેવાસી અમદાવાદ ના હોય મળી આવેલા હતા અને જેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જે મોડાસા વિસ્તારમાં ભિલોડા પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ વિસ્તાર તથા શામળાજી પોલીસ સ્ટેશન હેઠળના બસ સ્ટેન્ડ વિસ્તાર તથા મંદિરની આજુબાજુમાં ભીડભાડમાં લાભ લઈ અને સોનાના દાગીના ચોરી કરવાની ટેવવાળા હોય તે ગુનાઓ કબૂલ કરેલ હોય, જે ગુનાના કામે તેઓની પાસેથી ભિલોડા પોલીસ સ્ટેશનનો 1 ગુનો તથા શામળાજી પોલીસ સ્ટેશનના 3 ગુનામાં ચોરીમાં ગયેલ સોનાની ચેન મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। તેમજ તેઓની પાસેથી 2 મોબાઈલ ફોન મળી કુલ 3,41,000નો મુદ્દામાલ બંને આરોપીઓને અટક કરી અને કબજે કરવામાં આવેલો છે અને બંને આરોપીઓને જે તે પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે અટક કરવામાં આવેલ છે।